શું કહે છે? બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એકે બીજા કરતા 9 વધુ મેળવ્યા, એટલે તફાવત આપ્યો છે પેલાનો બીજાનો, અને તેના ગુણ એટલે પેલાના તેમના ગુણના સરવાળાના 60% હતા. હું થોડુંક સમજાવું તમને કે જેના ગુણ વધારે હતા ને એના એ બેના સરવાળાના 60% હતા. પેલા અને બીજાનો જે સરવાળો થાય ને એના 60% પેલા વ્યક્તિના ગુણ હતા. તો તેમના દ્વારા મેળવેલા ગુણોનો સરવાળો કેટલો હતો? અહીંયા તમે જોઈ શકો છો કે ટકા છે એટલે મારી દુનિયા છે. માની લો કે સરવાળો 100 છે. તમે એમ કહેશો સરવાળો તે કેમ 100 ધાર્યો? તો કે આ વાક્ય વાંચો, મારી દુનિયાનું વાક્ય આ છે. તેના ગુણ સરવાળાના 60% હતા, એટલે આ સરવાળો 100 લેવાનો થાય. ધારતા આવડે એટલે સરવાળો 100 છે. તો પેલો વ્યક્તિ એ હોય એના ગુણ કેટલા હોય? 60. અને બીજો વ્યક્તિ હોય એના ગુણ કેટલા થાય? બાકીના, એટલે 40. થઈ ગયું, બધું સેટિંગ થઈ ગયું. બંનેનો સરવાળો 100, સરવાળાના 60% પેલા વ્યક્તિના ગુણ. થઈ ગયું નહીં? હવે આ બેનો તફાવત આવે 20. મેં તફાવત કેમ લીધો? તો કે પેલા વાક્યમાં એને તફાવત આપ્યો છે કે પેલા અને બીજા વ્યક્તિ વચ્ચેનો તફાવત કેટલો છે? 9. 9 છે ને? તો 20 આપણી દુનિયા, આ મારી દુનિયા છે. ટકા હતા એટલે મેં 100 થી દુનિયા ચાલુ કરી. સરવાળો 100 છે, જેના વધારે ગુણ છે એ 60% એટલે 60 છે, તો બાકીના 40% હોય. બેનો તફાવત 20 હોય. આ તમે સમજી શકો એટલે મેં આને નામ આપ્યું છે મારી દુનિયા. તો 20 એટલે 9 થાય. તમને પ્રશ્ન પૂછ્યો છે સરવાળો એટલે કેટલા થાય? તો આના આ 5 ગણા થાય, તો આના આ 5 ગણા કેટલા થાય? 45. બીજી કોઈ પણ રીતે આ દાખલો તમે ગણજો, તમને મથાવશે, મચાવશે. અને કાંઈ ન કરવું હોય તો માનો કે ફાંકો મારવો હોય, આમે ઘણાની જીભ કચરાતી હોય, તો એટલી ખબર પડે કે સરવાળો એવો જ હોય કે જેના 60% નીકળે. હા ને? સરવાળો એવો જ હોય જેના 60% નીકળે. 60% ગમે ના કાઢી શકાય, પણ આના આના અને આના 60% કાઢશો ને તો પોઈન્ટમાં આવશે. અને આમાં ક્યાંય પોઈન્ટ છે નહીં. 45ના 60% જ કાયદેસર નીકળે. આ બધી વસ્તુઓ છે ને પેપર સેટર ઉપર, અને પેપર સેટર ને છોડો, ગણિત ઉપર ભરોસો રાખો કે એ આંકડાઓ છે ને સેટિંગ તો જ થાય. ખાસ કરીને અઘરા દાખલામાં કે જવાબ એનો રૂપાળો હોય, જેનું કંઈક આગળ ગણતરી હરખી થાય. આ શીખજો અને ક્યાંક દિવાલ ઉપર લખી નાખજો કે બકુલભાઈએ 1967માં રાતે 8:45 વાગે આવું કીધું હતું. તો શું જવાબ લખવાનો થાય? 45. એમ નામ સીધો